સુરતથી ઘરે પહોંચાડવાના છે. મહીસાગર વનનો અંદરનો ભાગ. અમારી સાથે અમારા મિત્ર ભાર્ગવ, ઉપાંશ પટેલ, વિજય પટેલ. હું તમને આ બતાવી રહ્યો છું. આ ભાગ છે કૂવો છે. તમે નીચે ઉતરીને જોશો તો આ જે ઉપર તમને ઈંટોથી ચેનલો દેખાય છે ને, એ આખો કૂવાવાળો ભાગ છે. અને આ કૂવાનું કહેવામાં આવે છે ભમરીયો કૂવો. વિડીયોમાં આવી ચંદન ચલા. હા, ચંદન વન. તોડી ગઈ એક જણ. કઈ લઈ જઈશું? બાઇક પર નહીં પોસાય, ફાવે હોય નહીં પકડતા. જંગલના પ્રાણીઓ લઈને જા. મજા આવે છે ને વિજય? આપણે પૂછીશું અમને કેવો રહ્યો, એનો અનુભવ કેવો ચાલી રહ્યો છે. ભાર્ગવ, એનો અનુભવ કેવો છે તમારો? બેસ્ટ, વન્ડરફુલ. જગ્યા એટલી શાંત અને રમણીય છે ને, તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. વાસદથી સાસા જતા વચ્ચે વેરાખારી આવે છે. ત્યાં આવેલું છે મહીસાગર વન, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલું. અહીં તમે આવો તો સોમવારના દિવસે ના આવતા, કેમ કે સોમવારે બંધ હોય છે. બાકી બધા દિવસોમાં ચાલુ રાખવામાં આવેલું હોય છે, ખુલ્લું હોય છે. અહીં તમને વચ્ચે વચ્ચે બેસવાની જગ્યા પણ મળી જશે. અને આની પાછળની સાઈડ મહીસાગર નદી આવેલી છે.